ગેસ રિફિલિંગ કરનાર ઈસમને કુલ 104 ગેસ સિલિન્ડરો તેમજ રિફિલિંગના સામાન સાથે પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ. ગેસ રિફિલિંગ કરનાર ઈસમને 104 ગેસ સિલિન્ડરો તેમજ રિફિલિંગના સામાન સાથે પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ. સમગ્ર વાતચીતો જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ઝાલા તથા તેના ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ વાઢેર, પ્રવીણભાઈ મોરી, રાજુભાઈ ગઢિયા તથા પેરોલ ફ્લોર સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ તેમજ નાઓની સંયુક્ત બાતમી મળેલ કે ઉનાના પંચવટી સોસાયટીમાં રફાળેશ્વર મંદિર પાસે શ્યામ ભુવન નામના મકાનમાં રહેતો નીચે જણાવેલ કે વિગત મુજબ ઈસમ પોતાના મકાનની આગળના ભાગે ગોડાઉન બનાવી ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો જથ્થો રાખી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરી, જેથી બનાવ વાળી જગ્યાએ રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પકડેલ ઈસમ ભાવેશ ઉર્ફે મંગુ મંગારામ ટીલવાણી રહે પંચવટી સોસાયટી પાસે, ઉના, જિલ્લો ગીર સોમનાથ. કબજે કરેલ મુદ્દામાલ ભરેલ તથા ખાલી ગેસ સિલિન્ડર નંગ 104 જેની કિંમત રૂપિયા 2,86,000, રાંધણ ગેસ રિફિલિંગ કરવાના લોખંડના પાઇપ નંગ 37 કિંમત રૂપિયા 1,850, સોનાટા કંપનીનો વજન કાંટો નંગ 1 કિંમત રૂપિયા 1,000, ગેસ કંપનીના પ્લાસ્ટિકના ગેસના બાટલાના સીલ નંગ 152 કિંમત રૂપિયા 0. કુલ મુદ્દામાલ 2,88,850 ની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ.